કંઈ નક્કી નહીં, આ તો માણસ કહેવાય। બહારથી પોતાનો અને અંદરથી બીજાનો પણ નીકળે। એકલો માણસ ક્યારેય દુઃખી નથી હોતો સાહેબ। દુઃખી એ ત્યારે જ થાય છે જ્યારે કોઈના સાથની આદત પડી ગઈ હોય। એક વાત યાદ રાખજો સાહેબ, સુખી કે દુઃખી કરવાની તાકાત માત્ર તમારા કર્મોની છે। બીજી વ્યક્તિ તો માત્ર નિમિત્ત છે। રોજ સવારે ઉઠાય છે પણ જગાતું નથી સાહેબ। જે વ્યક્તિ પાસે નમવા માટેની સભ્યતા હોય છે ને સાહેબ, તેની પાસે નમાડવાની તાકાત પણ હોય છે। સફળતા પામવા માટે ખુદે છોલાઈ જવું પડે સાહેબ। કોઈએ ઉઠાવેલી ઠેકડી પણ હસતા મોઢે સહન કરવી પડે। જિંદગી પણ બે તરફ ચાલે છે સાહેબ। ક્યારેક અનહદ ખુશી તો ક્યારેક ભૂતકાળ તરફ ભાગે છે। ફૂંક મારીને કોઈનો ચૂલો ના સળગાવી શકો તો ચાલશે સાહેબ, પણ કોઈના કાન ફૂંકીને તેનું ઘર ના સળગાવો। ફક્ત એ જ આળસુ નથી જે કંઈ નથી કરતો, આળસુ એ પણ છે જે વધુ સારું કામ આવડતું હોવા છતાં કરતો નથી। જે ધાર્યું હોય એના કરતાં અલગ થાય, બસ એનું નામ જ જિંદગી કહેવાય। ગમે તેટલા પુસ્તકોમાં જવાબ શોધી લો સાહેબ, જિંદગી રોજ વિષય બહારના જ સવાલ પૂછશે। કોઈને પરાજિત કરવું કદાચ સરળ હોય, પરંતુ કોઈને જીતી લેવું ખૂબ અઘરું છે। જિંદગી તો છે ચકડોળનો એક ફેરો સાહેબ। આપણને તો જ્યાં મન મળે ત્યાં મેળો। રૂપિયાને સલામ છે સાહેબ, બાકી માણસાઈ તો મમરાના ભાવે દુનિયામાં વેચાય છે। જીવનમાં યાદ રાખજો સાહેબ, પાણી અમૂલ્ય છે, પરંતુ ઈચ્છાઓ ઉપર ના ફરવું જોઈએ। તમે સુખી હો છતાં તમને તમારા સુખનું કારણ ખબર ના હોય તો માની લેજો કે તમે ખરેખર બહુ સુખી છો। મિત્રો, આજનો સુવિચારનો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો।